હવે અહીં આપણે પ્રથમ પ્રસંગ જોઈએ તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય. અહીંયા પ્રસંગ છે તોફાન દિનની ઉજવણી કરવી, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એક તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય. તો આપણે હવે પાઠનું વાંચન કરીએ. આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અનેક ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે. અહીંયા જે દક્ષિણામૂર્તિ ભાવનગરની સંસ્થા છે એમાં ધમાલ ચાલી રહી છે આજે, અને વિદ્યાર્થીઓ અનેક ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે, એટલે કે તોફાન દિનની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને કહે, નાનાભાઈ, આપણે ઘણા દિન ઉજવીએ છીએ. સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે. તો પછી આપણે એક દિવસ તોફાન દિનની ઉજવણી કરીએ તો? અહીંયા વિદ્યાર્થી નાનાભાઈ પાસે જાય છે અને નાનાભાઈ પાસે આ વાત રજૂ કરે છે કે આપણે એમ તો આપણે સંસ્થામાં ઘણા દિવસની ઉજવણી કરીએ છીએ. સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન. તો પછી આપણે એવી જ રીતે તોફાન દિનની ઉજવણી કરીએ તો? આવું વિદ્યાર્થીઓ નાનાભાઈને કહે છે. ત્યારે નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ તરત પારખી શકતા, કોઈ પણ વાત ક્યાં પહોંચશે, શું પરિણામ લાવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા. અહીંયા નાનાભાઈ છે એ એક ઉત્તમ શિક્ષક અને દ્રષ્ટા તરીકે છે. તે વિદ્યાર્થીઓને વાતને તરત પારખી જતા કે એ લોકો શું કહેવા માંગે છે. વિદ્યાર્થીઓના સૂચનમાં રહેલી બધી શક્યતાઓને પારખી લઈ નાનાભાઈ હસીને કહે, જરૂર ઉજવી. અહીંયા વિદ્યાર્થીઓની વાતને તેઓ અનુભવી દ્રષ્ટા તરીકે તરત પારખી લે છે અને એ હસીને કહે છે, એ ના નથી પાડતા તોફાન દિનની ઉજવણીની, અને હસીને કહે છે કે જરૂર આ તોફાન દિનની ઉજવણી કરીએ. તોફાન દિનના દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ એમ જ ને? વિદ્યાર્થીએ પૂછ્યું. હવે નાનાભાઈને એક વિદ્યાર્થી પૂછે છે કે આપણે તોફાન દિનની ઉજવણી કરવાના છે, તો તોફાનના દિનના દિવસે બધાને તોફાન કરવાની છૂટ જ ને? એમ વિદ્યાર્થીએ નાનાભાઈને પૂછ્યું. હા, એમ જ નાનાભાઈએ શાંતિથી કહ્યું, અને નાનાભાઈને શાંતિથી જવાબ આપે છે કે હા, એમ જ બધાને તોફાન કરવાની છૂટ. રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી મજા? એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જાય કહ્યું. અહીંયા ગેલમાં એટલે કે આનંદમાં આવી જાય એક વિદ્યાર્થીએ કહ્યું કે તો રસોડામાં જઈ દહીં ને ખાંડ ખાઈ જવાની કેવી મજા? આ તોફાનમાં આવી જાય ને. કોઠામાંથી ઘી ગોળ ખાવાના બીજા વિદ્યાર્થીએ હોઠ પર જીભ ફેરવતા કહ્યું. હવે એના બીજો વિદ્યાર્થી પણ કહે છે જીભ પર હોઠ ફેરવતા કે તો કોઠામાંથી ઘી ગોળે ખાવાના, આ તોફાનમાં જ આવે ને. તોફાન એટલે તોફાન, આ બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દિને તેમ કરી શકાય. નાનાભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું. અહીંયા ગંભીરતાથી નાનાભાઈનો જવાબ આપે છે વિદ્યાર્થીઓને કે તોફાન એટલે તોફાન, તોફાનમાં બધું જ આવી જાય, એટલે તમે આ બધું જ કરી શકો. છોકરાઓ તો નાનાભાઈની આ સંમતિથી ખુશ થઈ ગયા. પૂછ્યું, નાનાભાઈ, તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને? અહીંયા હવે વિદ્યાર્થીઓને જ્યારે નાનાભાઈ સંમતિ આપે છે ત્યારે સંમતિથી ખુશ થઈ જાય છે, મંજૂરીથી ખુશ થઈ જાય છે, અને એ નાનાભાઈને કહે છે તો અમે તોફાન દિનની ઉજવણીની તૈયારીઓ કરીએ ને? તો હવે નાનાભાઈ શું કહે છે? હા, તમે આયોજન કરવા લાગો, પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને? અહીંયા નાનાભાઈ પણ બુદ્ધિપૂર્વક જવાબ આપે છે અને એક અદ્ભુત ચાલ ચાલે છે, અને વિદ્યાર્થીઓને કહે છે કે હા, તમે આયોજન કરશો, પરંતુ હું તેમાં ભાગ લઉં તો
ચોરનો વેગો ઘર જાણી પડી જવાનો. ઢોંગ કરે એવી કદાથી નાના ભાઈએ કહ્યું કે ચોર છે, તમે બધા ચોર અને હું એનું ઘર ધણી, એટલે એ ભેગો પડી જાય તો કઈ ડર જ ન રહે. એવા ઢોંગ કરતા હતાથી નાના ભાઈએ એને કહ્યું, તમે પણ જોડાશો તો બહુ મજા પડશે, તમે જરૂર ભાગ લો. છોકરાઓએ ઠેકડા મારતા બોલ્યા અને છૂટા પડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા. હવે અહીંયા વિદ્યાર્થીઓ જોવે છે કે અહીંયા તો નાના ભાઈ પણ સાથે જોડાવાના છે, એટલે વધુ મજા આવશે અને ખૂબ મજા પડશે. એટલે એમ કહી તમે પણ જોડાશો, ખૂબ મજા પડશે એમ કહી વિદ્યાર્થીઓ ત્યાંથી છૂટા જાય છે અને તોફાન દિનનું આયોજન કરવા લાગે છે. તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ. એ પછી નાના ભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય એવા 5-7 વિદ્યાર્થીઓને પોતા પાસે બોલાવ્યા અને કહ્યું, જો આપણે તોફાન દિન ઉજવો છો ને તેમાં હું તમને મારી સાથે રાખવા માંગુ છું. અહીંયા તોફાન દિનની ઉજવણીનો દિન નક્કી થયો, જાહેરાત પણ થઈ ગઈ અને તોફાન દિનની જે ઉજવણી છે એમાં નાના ભાઈએ તોફાન દિનની ઉજવણીમાં આગેવાન મંડળીમાં ન હોય, જે તોફાન દિનનું આયોજન કર્યું હતું જે વિદ્યાર્થીઓએ, એ આગેવાનમાં ન હોય એવા 5-7 વિદ્યાર્થીઓ પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જુઓ આપણે તોફાન દિનની ઉજવવો છે તો હું તમને મારી સાથે રાખવા માંગુ છું. અહીંયા એક ચાલ ચાલે છે. નાના ભાઈ પોતાની રીતે જે આગેવાન મંડળીમાં વિદ્યાર્થીઓ નથી એવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવે છે અને એને કહે છે કે હું તમને 5-7 જણાને મારી સાથે રાખવા માંગુ છું. નાના ભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે એ જાણી છોકરાઓ તો રાજી થઈ તાળી પાડવા લાગ્યા. અને હવે જે વિદ્યાર્થીઓ છે એ નાના ભાઈ પોતાની સાથે રહેશે અને ઉજવણીમાં ભાગ લેશે એ જોઈ તો તાળી પાડવા માંડ્યા અને રાજી થઈ ગયા. જો બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાન દિનમાં મજા નહીં રહે. આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું. નાના ભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો. બધા એકદમ ડાયાચોર થઈ ગયા. અહીંયા શિસ્તનો પાઠ પણ નાના ભાઈ શીખવે છે. અહીંયા શું કહે છે કે જો બિલકુલ અવાજ ન થવો જોઈએ, શિસ્ત રહેવું જોઈએ. કોઈને આપણા તોફાન દિનની ઉજવણીની ખબર પણ ન પડવી જોઈએ. એટલે એને શિસ્તનો પાઠ પણ આપે છે અને વિદ્યાર્થીઓ બધા છે એ ચૂપ થઈ જાય છે. નાના ભાઈ આપણે કેવા કેવા તોફાનો કરીશું? 1-2 જણાએ ધીરેથી પૂછ્યું. હવે આતુરતાથી જે રાહ જોતા હતા એક બે વિદ્યાર્થીઓએ નાના ભાઈને પૂછ્યું કે આપણે કેવા કેવા તોફાનો કરીશું? તો નાના ભાઈએ એક કાગળ લઈ આપ્યું. લો કાગળ, બનાવો યાદી. ચાલો હું એક તોફાન સૂચું. અહીંયા વિદ્યાર્થીને નાના ભાઈ કહે છે કે તમે કાગળ લો અને યાદી બનાવો. ક્યાં ક્યાં આપણે તોફાનો કરવાના છે એવું સૂચવું છું. પ્રવીણ, આ નામો કાલ્પનિક છે. અહીંયા થોડા કાલ્પનિક નામો પણ વિદ્યાર્થીઓને આપ્યા છે. પ્રવીણ, આ નામ કાલ્પનિક છે. ની બેગમાં જે નવા શૂટ પડ્યા છે એને કાતર મૂકો. અહીંયા નક્કી થયું કે પ્રવીણ નામનો છે વિદ્યાર્થી આગેવાન હતો, એના બેગમાં જે નવા શૂટ પડ્યા છે જે પહેરવાના એને કાતર મૂકવી, એને કાતરથી કાપી નાખવા. નાના ભાઈએ તોફાન દિનમાં એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ શકંજામાં લીધો. અહીંયા પ્રથમ એક આગેવાન હતો પ્રવીણ, એના કપડામાં નવા શૂટમાં કાતર મૂકી દેવું એવું નક્કી થયું. આમ તોફાન દિનમાં એક આગેવાનને શકંજામાં જે કપડાનો શોખ હતો એ શોખને ધ્યાનમાં લઈને શકંજામાં નાના ભાઈએ લીધો. વાહ વાહ નાના ભાઈ, સરસ સૂચવ્યું તમે. બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા. તેઓએ તોફાનની દિશા મળી ગઈ. યાદીમાં ઉપર લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાના ભાઈ કહે, લોકો ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવ્યું. અહીંયા હવે બીજા આગેવાનનું નામ આપે છે. વિદ્યાર્થીને કહે છે કે હવે બીજું એક યાદીમાં લખો કે ગિરીશ
અને એ વાળ કાપી નાખો. પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોં મલકાવે છે. ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ લઈ કહ્યું, મહેન્દ્રનું ટાંકું તોડી એમાં કરેલું સુશોભન બગાડી નાખ્યું. હવે આ વાત ચાલતી હોય છે પ્રવીણ ને ગિરીશની. ત્યાં એક વિદ્યાર્થી કહે છે કે અહીં એક ત્રીજું લખી નાખો તમે. ત્રીજું જે આગળ છે, મહેન્દ્રનું ટાંકું તોડી, જે એનો સામાન રાખવાનો ટાંકો છે, જે એ આપણે એનું જે સુશોભન છે એ બધું બગાડી નાખ્યું. જુઓ, હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. દરેક તોફાન માટે જરૂરી ચીજ વસ્તુઓ ભેગી કરજો. હા, કોઈને ગંધ સુદ્ધા ન આવવી જોઈએ, નહીતર મજા મરી જશે. અહીંયા નાનાભાઈ વિદ્યાર્થીને કહે છે, જે એની સાથે 5-7 જે આગેવાન જે ટુકડીમાં નથી એ સિવાયના જે 5-7 વિદ્યાર્થીઓ છે એને આવી રીતે સૂચનો સૂચવ્યા. અને નાનાભાઈ કહે છે કે હવે તમે તમારી રીતે યાદી વધારતા જજો અને દરેક ચીજ વસ્તુઓ પણ તોફાન દિન માટે ભેગા કરજો. અને કોઈને ગંધ સુદ્ધા ન આવી જોઈએ, એટલે કે કોઈને થોડીક પણ ખબર ન પડવી જોઈએ, નહીતર મજા મારી જશે. એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાના ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા. આ એમની એક નાનાભાઈની ચાલ જ છે. એવો આવું કહી દે છે કોઈને જાણ ન થવી જોઈએ. હવે ખબર જ છે કે વિદ્યાર્થીએ કોઈને કહ્યા વગર રહી શકવાના નથી, પરંતુ એવું કહે છે કે આ કોઈને ગંધ સુદ્ધા ન આવી એટલે કોઈને ખબર ન પડવી જોઈએ. અને એ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાના ચાલના પરિણામોના પૂર્વ અનુમાનને સમજી લે. એને ખબર જ છે, પૂર્વ અનુમાન કરી લે છે કે આ વિદ્યાર્થીઓ પેલા આગેવાન મંડળીના જે વિદ્યાર્થીઓ છે એને આ વાત કાને કે એને નાખશે જ તે, એને કહેશે જ તે. અને એ પોતે અલિપ્ત બની ગયા, એટલે કશું જ કર્યું ન હોય એમ એ અળગા પડી ગયા. ગયેલા છોકરાઓ કઈ મૂંગા રહી શકે? તરત વાત ફેલાઈ ગઈ ને પ્રવીણ, ગિરીશ, મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે. હવે જે છોકરાઓ અહીંયા હતા એ ગયા એટલે રહી શકવાના નતા. એને તરત જ પેલા જે આગેવાનો છે જે તોફાન દિનની ઉજવણીનું આયોજન કર્યું છે એ પ્રવીણ, ગિરીશ અને મહેન્દ્રને આ વાત કહી દીધી. નાનાભાઈ કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય. નાનાભાઈએ ધાર્યો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યું. હવે અહીંયા જે આગેવાન હતો જે તોફાન દિનનું આયોજન કરનાર પ્રવીણ, એ નાનાભાઈ આગળ આવીને કહે છે કે કોઈના નવા કપડામાં કાતર મુકાય. અને નાનાભાઈએ પણ આવું જ ધાર્યું હતું કે એ મને આવીને આવી રીતે કહે. કોઈ એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય? નાનાભાઈએ ઠંડે ગલેથી કહ્યું. અને નાનાભાઈએ પણ ઠંડા ગલેથી શાંતિથી જવાબ આપ્યો કે કોઈ એવું તોફાન કરે તો આપણાથી આ તોફાન દિનમાં થોડી ના પડાય. તોફાન દિનમાં તો બધું જ આવી જાય. પણ તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન જાય. અહીંયા ત્યારે વિદ્યાર્થી કહે છે પણ તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન જાય. નુકસાન તો જાય ને, આ તો તોફાન દિન છે. રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે જ ને. નાનાભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા. અને એને નિશ્ચિત વાત નક્કી કરેલી હતી, ગંતવ્ય એના તરફ આગળ વધતા બોલ્યા કે નુકસાન તો જાય જ ને. રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન તો તોફાનના દિનના દિવસે થવાનું જ છે ને. પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય, જ્યારે આ તો વિદ્યાર્થીને નુકસાન જાય. વિદ્યાર્થી ભેટ બજાવતા બોલ્યો પણ વાક્ય પૂરું કરતા જરા ધીમો પડી ગયો. હવે જ્યારે નાનાભાઈએ કહ્યું કે તોફાન દિનમાં તો બધું જ શક્ય બને, બધું જ થઈ શકે, તો નાનાભાઈ સમજાવે છે કે આપણે સંસ્થામાં તે રસોડામાં ગોળ ને ખાંડનું નુકસાન તો થવાનું જ છે ને. ત્યારે વિદ્યાર્થીઓ એનો જવાબ આપે છે કે એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય, વિદ્યાર્થીઓનું નુકસાન થોડું કરાય. અને થોડો ધીમો પડી જાય છે કહેતા. તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને નુકસાન જાય એક તોફાન આવે
નુકસાન થાય ને મને પણ નુકસાન થાય, તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને. બોલો એવો તોફાન દિન ઉજવવો છે ને? નાના ભાઈએ ઉમેર્યું. અહીંયા કીધું કે તમને નુકસાન થાય, સંસ્થાને નુકસાન થાય તો તમને નુકસાન થાય. આમ બધાને તોફાન દિનના દિવસે સરખું જ નુકસાન થાય અને બધાને જ આ તોફાન દિનની શરતો છે એ લાગુ પડે. બોલો તોફાન દિન ઉજવવો છે, નુકસાન તો બધાને જ હશે. નાના ભાઈએ કહ્યું. કોઈ શું બોલે? અંદર ગુપસુપ અને હા ના થવા લાગ્યા. ત્યારે નાના ભાઈએ આ વાત રજૂ કરી કે બોલો આ શરત મંજૂર છે, બધાને નુકસાન થશે, સંસ્થાને તે વિદ્યાર્થીઓને તે. તોફાન દિનમાં બધું આવી જાય. ત્યારે વિદ્યાર્થીઓ અંદર ગુપસુપ કરવા માંડ્યા, અંદર વાતો કરવા માંડ્યા અને હા ના કરવા માંડ્યા. જો અહીંયા અંદર વાત ન કરો, બધા જ વિદ્યાર્થીઓ ભેગા કરો. તોફાન દિન રાખવો કે નહીં એ આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ. નાના ભાઈએ કહ્યું. અહીંયા શું કીધું નાના ભાઈ વિદ્યાર્થીઓને કે અંદર વાત વિવાદ ન કરો. તોફાન દિન આપણે રાખવો કે નહીં એ આપણે સૌ સાથે નક્કી કરીએ. બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેમના પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી. અહીંયા શું કહ્યું કે બધા પછી નાના ભાઈની હાજરીમાં મળ્યા. પહેલા તો આ તોફાન દિન છે એમને આકર્ષક અને લાભપ્રદ લાગતો હતો, પરંતુ હવે એના પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરવા લાગ્યા. જેઓ તોફાન દિનની મધુર કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ ભેજુ ધરાવતા હતા તેઓએ આ સભામાં તોફાન દિન બંધ છે એમ જાહેર કર્યું. હવે જે આગેવાનોએ નક્કી કર્યું કે તોફાન દિન ઉજવવો અને બધું નુકસાન કરવું, એ આગેવાનો વિદ્યાર્થીઓએ આવી અને નક્કી કર્યું કે હવે આજે સભામાં નક્કી કર્યું કે આ તોફાન દિનની ઉજવણી છે એ હવે બંધ રાખવી અને એમણે જાહેર કર્યું. શતરંજ કહો કે નાટક કહો, યુદ્ધ કહો, જે કહો તે, પણ તેના ખેલનારા જુદા હતા ને તે ખેલવનારા દૂર અદ્રશ્ય અલગ હતા. નાના ભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી. આમ નાના ભાઈએ સીધું વિદ્યાર્થીને તોફાન દિનની ઉજવણી માટે નિરુત્સાહ ન કર્યા, ના ન પાડી, પણ પોતાની વિવેક બુદ્ધિથી એમની જે કલ્પના શક્તિ હતી એને નાબૂદ કરી કે તોફાન દિન છે એક અદ્ભુત ચાલ ચાલી કે તોફાન દિનથી તમને પણ નુકસાન થઈ શકે. વિદ્યાર્થીઓને એવી રીતે અન્ય વિદ્યાર્થીઓને મેળવ્યા, એમના કાને વાત નાખી અને ત્યારબાદ એ વાત છે એ આગેવાન વિદ્યાર્થીઓ આગળ પહોંચતી કરી કે નુકસાન તમને પણ થશે. અને એ જ આગેવાન વિદ્યાર્થીઓ નાના ભાઈ આગળ આવ્યા અને રજૂઆત કરી કે સંસ્થાને નુકસાન જાય તો વાંધો નહીં, પણ વિદ્યાર્થીઓને નુકસાન જાય તો ખોટું કહેવાય. ત્યારે નાના ભાઈ છે એ શરત મૂકે છે કે તોફાન દિનમાં તો બધું જ આવી જાય, સંસ્થાને પણ નુકસાન જાય અને વિદ્યાર્થીઓને નુકસાન જાય. ચાલો તમને શરત મંજૂર છે? નુકસાન બધાને જ હશે તોફાન દિનની ઉજવણી કરવી હોય છે. ત્યારે જે આગેવાન વિદ્યાર્થીઓ છે એ પાછા આવી નક્કી કરે છે કે હવે આ તોફાન દિનની ઉજવણી છે એ બંધ રાખવી. આ નાનાભાઈ છે એ અદ્ભુત દ્રષ્ટા અને ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ છે. એ વિદ્યાર્થીઓને જે એમની અવાસ્તવિક કલ્પનાઓ એને નાબૂદ કરે છે અને એમની વિવેક બુદ્ધિનું એવું ભાન કરાવે છે.